નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત સ્વાધ્યાય પોથી પ્રકરણ 1 વિભાગ એ. પ્રશ્ન પહેલો, આપેલ વિધાન ખરા છે કે ખોટા? સમજૂતી સાથે આપણે જોતા રહીએ કે વિધાન છે એ કયા પ્રકારના છે, સાચું છે કે ખોટું. એમાં પ્રશ્ન પહેલો છે વર્ગમૂળ 16 ના છેદમાં 9. વર્ગમૂળ 16 ના છેદમાં 9 એ સમય સંખ્યા છે. તો આપણે જોઈ શકીએ છીએ કે 16 અને 9 બંને પૂર્ણ વર્ગ સંખ્યા છે, જેનું વર્ગમૂળ થઈ જાય 4 ના છેદમાં 3. અને 4 ના છેદમાં 3 થાય એ p ના છેદમાં q સ્વરૂપ દર્શાવે છે, માટે તેને આપણે કેવી સમય સંખ્યા તરીકે ઓળખી શકીએ. તો અહીંયા આપણને પહેલો વિધાન આપેલું છે વર્ગમૂળ 16/9 એ સમય સંખ્યા છે, તો કે હા, સાચું છે. બરાબર. પછી પ્રશ્ન બીજો, 5/2/3 ઘાત 5/2/3 ઘાત અને એ આખા પદની 6 ઘાત બરાબર છે 125. આ સાચું છે કે નહીં એ ચકાસણી આપણે કરવાની છે. તો અહીંયા 3 2 કેટલા થઈ જશે? 6. 2 × 2 એટલે 5/4 ઘાત અને 5/4 ઘાત એટલે આપણને ખ્યાલ છે કે 625 થાય, 125 થાય ને. બરાબર. તો બીજું વિધાન કેવું છે? ખોટું છે. ત્યાર પછી ત્રીજી વાત, 22/7 22/7 એ અસમય સંખ્યા છે, સાચું કે નહીં? નહીં. કારણ શું? તો કે જો આપણે એવો ટૂંકા નિયમોમાં શીખાતા કે સમય સંખ્યા હશે એ ના છેદમાં 2n ઘાત અને 5n ઘાત સ્વરૂપનો છેદ હોય તો અને માત્ર તો જ એ સમય સંખ્યાની દશાંશ આવૃત્તિ તેની શાંત પ્રકારની થાય. પણ અહીંયા આ બે ઘટક સિવાયનો કોઈ પણ ઘટક આવે તો એની આવૃત્તિ દશાંશ અભિવ્યક્તિ છે એ હંમેશા અનંત આવૃત પ્રકારની હોય. અને અનંત આવૃત સ્વરૂપ છે એ સમય સંખ્યામાં ફેરવી શકાય એ પ્રમાણેનું હોય. એનો મતલબ એવો થયો કે 22/7 એ સામાન્ય રીતે p/q સ્વરૂપ જ દેખાય છે, જેનો જવાબ હંમેશા કેવો હોય? સમય જ હોય. તો અસમય આપેલું છે એટલે વિધાન કેવું થાય? ખોટું થાય. ત્યાર પછી ચોથું, 5/7 ની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત પ્રકારની છે, તો કે હા ભાઈ, 5/7 એની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત જ થાય. કારણ કે ટેક્સ્ટબુકમાં આપણે એક ભાગાકાર શીખી ગયેલા છીએ. આપણને ખબર છે કે 1/7 એટલે થાય 0.142857 12. બરાબર. અને 5 વાળો એક દાખલો શીખી ગયા, 5 ગુણાકારમાં 1/7 એટલે કેટલા થઈ ગયા? 5 ગુણાકારમાં 0.142857 12. અત્યારે આનો જવાબ લેવાની કોઈ જરૂરિયાત નથી, પણ આપણને ખબર છે કે આ સંખ્યા ગુણાકારમાં 5 કરીશું એટલે આપણને જવાબ પણ અનંત આવૃત પ્રકારનો જ મળશે. અને એ જ આપણો પ્રશ્ન છે કે અનંત આવૃત મળશે. તો ચોથામાં હા, સાચું છે. પાંચમું છે 2/11 અને 8/11 ની વચ્ચે 5 જ સમય સંખ્યા આવેલી છે એવું કહે છે ભાઈ. 2/11 અને 8/11 આ બે વચ્ચે માત્ર 5 સમય સંખ્યા જ આવેલી છે. નહીં, એ વાત ખોટી છે. કારણ કે આપણે થિયરીમાં શીખેલા છીએ કે કોઈ પણ બે સંખ્યા કે જે ક્રમિક પણ હોય કે ન પણ હોય તો પણ એની વચ્ચે અનંત, કેટલી? અનંત, અથવા એને અન્ય શબ્દમાં કહેશું અસંખ્ય સંખ્યાઓ સમય આવેલી હોય. માટે પાંચમું જે આપણને કીધેલું છે કે 5 સંખ્યા સમય છે એ વિધાન થાય ખોટું. ત્યાર પછી છઠ્ઠું છે 1/6 ની ગણતરી સમજૂતી માટે આપણે થોડીક જગ્યા કરી લઈએ. અહીંયા આપણને એવું કીધેલું છે કે 1/3 ઓછા વર્ગમૂળ 2 બરાબર 1/3 ઓછા 2 વર્ગમૂળ 2 બરાબર 3 + 2 વર્ગમૂળ 2. ખાલી એટલો પ્રશ્ન છે. આ સાચું કહેવાય કે નહીં? તો સાચું ક્યારે કેમ ખબર પડશે આપણને સાચું ક્યારે થશે ને આવો જવાબ મળે છે કે નહીં? છેદના સમીકરણથી. છેદનું સમીકરણ કરવા જાય 3 - 2 વર્ગમૂળ 2 ગુણાકારમાં 3 + 2 વર્ગમૂળ 2 છેદમાં 3 + 2 વર્ગમૂળ 2. એક સાથે આ પદ ગુણાય એટલે કે અંશમાં અંશ ગુણાય, છેદમાં છેદ ગુણાય એટલે કે 3 + 2 વર્ગમૂળ 2 ગુણાકારમાં 1 છે એટલે કાંઈ ફેર પડશે નહીં. અહીંયા થઈ જાય 3 ની 2 ઘાત ઓછા 2 વર્ગમૂળ 2 ની પણ 2 ઘાત.
તો 3 વત્તા 2 વર્ગમૂળ 2 ના છેદમાં 3 નો વર્ગ 9 ઓછા 8. 9 માંથી 8 જાય તો એક જ વધે, છેદમાં આવ્યા 1 એટલે કે અહીંયા કઈ લખવાની જરૂર નથી. તો આપણો જવાબ આ સાચો, એટલે કે આ વિધાન કેવું છે? સાચું. તો છઠ્ઠું કેવું થયું? સાચું. ત્યાર પછી સાતમું, 1/6 બરાબર 0.1612 આપેલું છે. હવે આ ચકાસણી ભાગાકાર કઈ ખબર પડે આપણને. તો 6 છે એ ભાજક એટલે કે 12, 1 છે એ ભાજ્ય એટલે કે અંદર. તો અહીંયા શું થઈ જશે? ભાગ ન ચાલે એટલે 0, અને અહીંયા 0.6 એકા 6. કેટલા વધ્યા? 10 માંથી 6 જાય તો 4, 0, 6 6 36. કેટલા વધ્યા? 4, ફરીથી 0, 6 6 36. કેટલા વધ્યા? 4. પણ આ તો ચાલ્યું જ જશે. એનો મતલબ એવો થયો કે 1/6 બરાબર 0.1612 નહીં, પણ 0.1612, કારણ કે 6 રિપીટ થયા કરે છે. માટે સાતમું વિધાન કેવું છે? ખોટું છે. ત્યાર પછી આઠમું, વર્ગમૂળ 12 નો સમીકારક અવયવ. વર્ગમૂળ 12 પોતે એક વર્ગમૂળ વાળી સંખ્યા છે, જેનો સમીકારક અવયવ વર્ગમૂળ 12 જ થાય. પણ અહીંયા આપણને કીધેલું છે કે વર્ગમૂળ 12 નો સમીકારક અવયવ વર્ગમૂળ 2 છે. તો એ વાત કેવી કરેલી છે? ખોટી. ત્યાર પછી નવમું, કે વર્ગમૂળ 48 ના છેદમાં વર્ગમૂળ 27, વર્ગમૂળ 48 છેદ વર્ગમૂળ 27 એ સમય સંખ્યા છે. વર્ગમૂળ 48 એટલે વર્ગમૂળમાં 16 ગુણાકાર 3 છેદમાં વર્ગમૂળ 27 એટલે 9 ગુણાકાર 3, 3 3 કેન્સલ. 16 નું વર્ગમૂળ થાય 4, છેદમાં આવ્યા 3, હા ભાઈ, p ના છેદમાં q. આ સમય સંખ્યા થયો. તો નવમું કેવું છે? સાચું. બરાબર. અને ત્યાર પછી દસમો પ્રશ્ન, 3.744444 એટલે કે 3.7444 ને બીજી રીતે લખવું હોય તો 3.7412 આમ લખી શકાય? તો કે નહીં. કારણ શું? તો કે અહીંયા માત્ર ને માત્ર 4 જ રિપીટ થયા કરે છે. એનો મતલબ એમ કે આને ટૂંકા બીજી રીતે લખવું હોય તો 3.74 આમ લખી શકાય. બરાબર. તો છેલ્લું વિધાન કેવું છે? ખોટું છે. બસ. તો આ આપણો પ્રશ્ન 1. વિધાનો ખરા છે કે ખોટા?